માવઠાએ ભારે તારાજી સર્જી છે। રાજ્યભરના ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, જેમાં ખેડા અને આણંદ જિલ્લાના ખેડૂતોને ડાંગરના પાકમાં મોટું નુકસાન થયું છે। ભારે પવન ફૂંકાવાના કારણે ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। બીજી તરફ આણંદના તારાપુરના એપીએમસીમાં ખરીદી બંધ કરવામાં આવી છે। ડાંગરની હજારો ગુણ પલળી જતા વેપારીઓને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અમારી ઊભી ડાંગરો હતી, આડી પડી ગયેલી, હાર્વેસ્ટિંગ કરાયેલું હતું। એની અંદર જે ડાંગરો સૂકવેલી હતી એ ભીની થઈ ગઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ। સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ। એ ધંધાના અનુલક્ષીને જે અમારો ઘાસચારો હતો એ ટોટલી ખોવાઈ જવાનું છે। વેપારીએ વધારે લઈ લીધો। અચાનક વાવાઝોડું અને વરસાદ આવવાથી ઘણી ગુણો, ઘણા ઢગલા બહુ પલળી ગયા છે અને એમાં ઘણું નુકસાન થયું વેપારીને, પણ સહન કર્યા છોકરોને કુદરતી ક્રોપ છે એટલે સહન કરી લીધું છે, પણ આમાં સરકાર કંઈક વળતર આપે એવી અમારી આશા છે। ખેડૂતોને આશા હતી કે